પ્રભુએ એને જતાવી દીધો. बाबा देख मैंने हस्त बेड़ो कर दिया, तेरे वेणु मैंने धारण कर ली. बाबा तुम अपने मन में व्यग्रता मत करो. જ્યાં તત્સુખની ભાવના છે ત્યાં પ્રભુ. કાલે આપણે ગુસાઈજીની વાત કરી, શ્યામ કંચુકીની. રામદાસ મુખિયા જે ધરી તો ન થઈ, ટૂંકી પડે, ચડે જ નહીં. ગુસાઈજી પધાર્યા અને એમના શ્રી હસ્તે ધરાવે તો કંચુકી સુંદર આવી ગઈ, દર્પણ દેખાડ્યો. ગુસાઈજી મંદે મંદે મુસ્કાયા. તો આ બધી લીલાઓ આજે પણ થાય છે. જો ક્રિયા ન કરતા હોઈએ તો, જો ભાવ રાખતા હોઈએ તો, જો ઠાકોરજીને સાક્ષાત માનતા હોઈએ તો. આજે સૌરાષ્ટ્રમાં ગાગા ગુગળની બેઠક ગુસાઈજીની. જેઠ સુદ છઠે ત્યાં કેરી ગુસાઈજીના ભાવથી આવે છે. એ વાર્તા બધા જાણે છે એટલે હું નથી કહેતી, છતાંય અનુસંધાન કે નાગજી ભટ્ટ ગુસાઈજીની સાથે જ આવે. સરસ આંબા જોયા તો એને ગુસાઈજીને ધરાવવાનું મન થયું. તો અહીંયા ગાગા ગુગળ ગુસાઈજી પોતાનું મુકામ, બેઠક નહોતી, જ્યાં બિરાજે એ મુકામ, એ બેઠક. ત્યારે ત્યાં કંઈ છાપરું ન હોય ને કાંઈ ન હોય. ઠોકરનું વૃક્ષ હોય ને સરોવર હોય કે તળાવ હોય કે નદી હોય કે, એટલે ટૂંકમાં જળની વ્યવસ્થા હોય. કીધું મારે આપને, તો કે ના, આ તો શ્રીજી બાવાને લાયક છે. તો પહેલાં શ્રીજી બાવાને ધરાવી, બીજી વાર લઈ આવ્યા મારા ગુસાઈજીને ધરે. એ કે આ તો નવનીત પ્રિયાજીને લાયક છે. આ વાર્તા લાંબી છે, બધાય જાણે. એટલે કેવી રીતે ધરાવીશું એ બધું બધા જાણે છે, એટલે અનુસંધાન નથી કરતે. નવનીત પ્રિયાજીને ધરાવી અને પછી ગુસાઈજીને કીધું હવે આપ આરોગો. તો એ નવનીત પ્રિયાજીની બધા સ્વરૂપ ત્યાં બિરાજે છે ગાગા ગુગળમાં. અને ગુસાઈજીએ પછી ધરાવીને આરોગી એમના ભાવથી. એ જ કૂવો છે અને નાગજી ભટ્ટને ત્યાંથી જ કેરી પ્રાપ્ત થઈ હતી. એ ભાવથી આજે પણ આટલા વર્ષો વીતી ગયા છતાંય ગુસાઈજી ત્યાં સાક્ષાત બિરાજે છે. એની પ્રતીતિ કે જેઠ સુદ છઠે આ મનોરથ નાગજી ભટ્ટે કર્યો હતો, તો આજની તારીખમાં જેઠ સુદ છઠે કેરી આવે છે. આજે જ એક વૈષ્ણવનો ફોન હતો ને વિડીયો કોલ કરીને મને દર્શન કરાવ્યા. સવારે 5 હતી, પછી ધીમે ધીમે 7 થઈ, અત્યારે એ કૈલાબેન 9 છે. અને પાંદડા હોતી. તો બેઠકોમાં આજની તારીખમાં પણ વલ્લભ કે ગુસાઈજી કે ગોકુળનાથજી કે હરિરાયજી કે ગિરધરજી સાક્ષાત બિરાજે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગાગા ગુગળના બેઠક એટલા બધા રળિયા હમણાં જ. ત્યાં જઈએ એટલે આપણે ફીલ કરીએ એ કૂવોય છે, એ વૃક્ષે છે. ત્યાં જઈએ આપણને ફીલ કરાવે છે કે ગુસાઈજી સાક્ષાત છે અને છે. ત્યારે આવું બન્યું હતું નહીં, આજે પણ એ બની રહ્યું છે. પુષ્ટિ માર્ગમાં ભલે ચમત્કાર નથી, પણ સાનુભવ તો છે જ. પણ આપણને થાય તો વ્યક્ત ન કરાય, પ્રગટ કરે રસ જાય. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો
વ્રજ લીલાની વાતો, લીલા સ્થળીની વાતો. વલ્લભને વ્રજ બહુ ગમતું હતું, ગુસાઈજીને બહુ ગમતું હતું, હરિરાયજીને બહુ ગમતું હતું, ગોકુળનાથજીને બહુ. આજની તારીખમાં હવે બધા સ્વરૂપો ત્યાંથી ને બહાર પધાર્યા, બાકી પેલા ત્યાં જ બિરાજતા હતા. તો એવું વ્રજ કાલે આપણે કરહલાની લીલા કરી. હવે આગળ શ્રી મહાપ્રભુજી સાથે શ્રીનાથજી અહીં પધાર્યા હતા એમ કહેવાય છે. ક્યાં? કરહલામાં. મહાપ્રભુજીની સાથે શ્રીનાથજી પણ અહીં પધાર્યા હતા એમ કહેવાય છે. બીજી હકીકત બેઠકજીની પ્રસિદ્ધ નથી. આ ત્રણેયની છે, મારા વલ્લભની, ગુસાઈજીની અને ગોકુળનાથજીની. એક વૈષ્ણવ 10 વર્ષ પહેલાં ત્યાં ગયા હતો. હવે એણે જોયું કે સૈયા મંદિર હાવ નીચે છે, નામ છે, એટલે એણે મુખિયાજીને કીધું કે આ સૈયા મંદિર, એ કે અહીંયા તો આવી જ છે. તો કા કીડી ને મકોડા કે પછી વરસાદ આવે તો કે ક્યાં કરે બીટ્યા? તો કે ઢોલિયાવાળી કરાવો. સૌરાષ્ટ્રમાં ઢોલિયો કહેવાય, આલે શું કહેવાય મને કંઈ ખબર નથી. એટલે મુખિયાજી સમજ્યા નહીં કે વોટ એમ ઢોલિયો એટલે શું. પછી એણે કીધું પાટીવાળો પલંગ હોય ને એના ઉપર ગાદી હોય અને એના ઉપર ચાદર બિછાવવાની, એમાં ઉપર ઓશીક હોય ને આજુબાજુ હોય, એને કહેવાય ઢોલિયાવાળી. એ કે એવી ત્રણેય સૈયા મંદિર કરાવો. મુખિયાજી કે તમને તો અમારે મન કી બાત છીન લી, કારણ કે ઉનાળામાં લાલ કીડીઓ બહુ નીકળે. હવે બેઠકજી નીચે હતી સૈયા મંદિર, ખાલી ગાદી હતી. ક્યાં? જમીન ઉપર. એટલે એ વૈષ્ણવે કીધું કે તમે મને ક્યારે કરાવશો? તો કે હું તને, મને વિડીયો કોલ આવડતો નથી, મને ફોટો પાડતા નથી આવડતો. એ કે અહીંયા બીજા તો હશે ને? એ કે હા. એ કે એક દિવસમાં કરાવી લો, જે પૈસા થાય. અને ત્યાં ઓલો કેવડાવ્યું કે ઓલો સુથાર છે, હવે ગામ નાનું, તો બોલાવ્યો તો આવ્યો, તરત માપ લઈ ગયો. અને ઓલા બેન વ્રજમાં જ હતા અને ત્યાં ત્રણેય ઢોલિયાવાળી સૈયા મંદિર ત્યાં સિદ્ધ થઈ ગયું અને એ બેન દર્શન કરી આવ્યા. આજની તારીખમાં પણ એ ઢોલિયાવાળા સૈયા મંદિર જ છે. મને એક વૈષ્ણવે વાત કરી હતી, ઓલા બેન તો એટલા બધા ચુસ્ત છે કે એ આવી વાત કરે જ નહીં. પણ એમની ભેગા જે હતા એણે કીધું કે વલ્લભ, ગુસાઈજી, ગોકુળનાથજી, હરિરાયજી બધાય સાક્ષાત છે ને છે જ. શ્રી ગુસાઈજીએ અહીં બિરાજીને ટિપ્પણી નામે ભાગવત દસમ સ્કંદ પૂર્વાધાધિની ટીકા લખેલી. એક વખત રાસોલીમાં શ્રી ગુસાઈજી લલિતાજીના સ્વરૂપને પુષ્પમાલા ધરાવતા હતા. શ્રી લલિતાજીએ તે હસ્તમાં લઈ લીધી, કારણ કે ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ છે. તો રાસોલીમાં, રાસોલી ગામ છે, આપણે આગળ આવશે ત્યારે એનું વિવરણ કરીશું. તો લલિતાજીને માળાજી ધરાવતા હતા, તો લલિતાજી હાથમાં લઈ લીધી કે લાવો મારી પાસે. આપ મૌન રહ્યા. સાયંકાલે પુનઃ ગુસાઈજી ત્યાં દર્શને આવ્યા ત્યારે લલિતાજીએ કહ્યું, આપની માલા સ્વામીજીએ ધરાવેલી પ્રસાદી કરીને આપને આપીશ. ઓહો હો, જોયું? જો લલિતાજીને ધરાવે તો એ પ્રસાદી માલા સ્વામીજી ના ધરાવે. એટલે લલિતાજીએ હસ્તમાં લઈ લીધી, એ સ્વામીજીને ધરાવી અને પ્રસાદી કરી
અને ગુસાઈજી સાંજે દર્શને પધાર્યા ત્યારે એ માલા ગુસાઈજીના શ્રીઅસમાં પધરાવી. શ્રી ગુસાઈજીએ પ્રસાદી માલા ધારણ કરી સુંદર વર્ણન કર્યું. નિકુંજે પુષ્પાલિર ચિત્તશયનાથ કે લિજાનિત શ્રમામમ સંક્રતાન કમલોષ ભારુતમના સમુત્થાયાયાંતિ સહજ કૃપયા કેલી દલિત સજમ દાતુ રાધે સ્મરસી યદિમાં ત્વમ કિમ પરે. આ નિકુંજ લીલા વર્ણનપૂર્વકના કૃપા કૃતાર્થના વર્ણનથી લલિતાજી ખૂબ પ્રસન્ન થયા. જ્યારે આ શ્લોક ગાયો, જ્યારે આ વાત કરી, ત્યારે આ લીલાનું જે વર્ણન કર્યું એ સાંભળીને લલિતાજી અતિ પ્રસન્ન થયા. શ્રી ગોકુળનાથજી અહીં વેણુગીતના સુબોધિનીજીનું વર્ણન કર્યું છે. જો ગુસાઈજીએ દસમ સ્કંદના પૂર્વાર્ધની સુબોધિનીજીની ટીકા લખી, પછી મને લલિતાજીને માળા ધરાવી, એ હાથમાં લીધી અને એ પ્રસાદી સ્વામીજીને કરી અને ગુસાઈજીના શ્રેયસમાં દીધી. તો ગુસાઈજી આ શ્લોક ગાયો ત્યારે લલિતાજી અતિ પ્રસન્ન થયા. અને ગોકુળનાથજી અહીંયા વેણુગીતના સુબોધિનીજીનું વર્ણન કર્યું છે. શ્રોતાઓ રસાવ્યસમાં દેહાનુસંધાન ભૂલી ગયા, આપે સૌને ચરણોદકથી સાવધાન કર્યા. અહીં પછી ગોકુળનાથજીએ શ્રી ભાગવત પારાયણ સપ્તાહ કરેલી. આ કોની વાત છે? કરહલાની. ત્યાં મજાનો કૃષ્ણ કુંડ સરસ છે, સામે એકદમ વનરાય છે, તમને કુંજ નિકુંજનું ફીલ થાય. અને કુંડ ઉપર એટલી બધી સરસ કારીગરી છે કે લૌકિક લોકો જાય ફોટા પડાવે, વિડીયો ઉતારે, અને અલૌકિક જાય એ પોતાના ઠાકોરજીને પધરાવીને ઝાંપીજીમાં લઈ ગયા હોય તો ત્યાં ઠાકોરજીને બિરાજાવે, ભોગ ધરાવે અને ઠાકોરજીને એ બધી લીલા પોતે કરી છે એનું અનુસંધાન કરે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. આજે બહુ દુખે છે હાથ પગ બાપા. વિવરણ. અધરમ મધુરમ હોય નહીં આ અમથા અમથા રાતા રાતા ચણોઠડી સા આટલા રાતા હોઠ. શું કહે છે કવિ? હોય નહીં આ અમથા અમથા રાતા રાતા, રાતા એટલે લાલ, ચણોઠડી, ચણોઠી રાતી હોય ને આપણે ગુંજામાળા ધરાવીએ છીએ ને, એને પુષ્ટિ માર્ગમાં ગુંજા કહીએ, પણ આપણા સૌરાષ્ટ્રમાં ચણોઠી કહીએ. નાના હતા ત્યારે એનાથી બહુ રમતા. હોય નહીં આ અમથા અમથા રાતા રાતા ચણોઠડી સા આટલા રાતા હોઠ. પૂજ્ય ગોલક નીલાસર રણછોડરાયજી મહારાજશ્રીના શબ્દોમાં મધુરાષ્ટકના પ્રાદુર્ભાવ સમયનું વર્ણન.